નમસ્તે, હું કન્સલ્ટિંગ સાયકિયાટ્રિસ્ટ એટલે કે મગજ માનસિક રોગ વ્યસન મુક્તિ નિષ્ણાત ડૉક્ટર છું. આપણે વાત કરીશું આજે માઇગ્રેન એટલે કે આધાશીશી, જે ગુજરાતીમાં આપણે કહેતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ. આ પ્રકારના માથાના દુખાવામાં શું થાય છે, તે વ્યક્તિને માથાના કોઈ પણ એક ભાગમાં દુખાવો થાય છે અને લવકારા જે મારતો હોય તે ટાઈપનો પલ્સેટાઇલ દુખાવો થાય છે. ક્યારેક વધારે દુખાવો થાય ત્યારે ઉબકા જેવું, ઉલટી જેવું પણ થઈ શકે છે. અને આ દુખાવો શરૂઆતમાં એપિસોડિક આવે છે, એટલે મહિને એક વખત આવો, પછી ધીરે ધીરે તેનું પ્રમાણ વધતું જાવ, મહિનામાં 2 વખત, અઠવાડિયામાં 1 વખત, એમ પ્રમાણ વધતું જવું. ત્યારબાદ અવાજ સહન નહીં થવો, લાઇટ વધારે પડતી સહન નહીં થવી, જો મુસાફરી કરે અથવા તો વાતાવરણ બદલે અથવા તો ખોરાકમાં ફેરફાર થાય તો તરત જ માથાના દુખાવામાં ઉથલો મારી શકે. આ બધા જ તેના લક્ષણો છે. અને તેના માટે આપણે મેડિકેશન પ્લસ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, દવા અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, આ બંનેનો સહારો લઈ અને તેનો કોર્સ કરવામાં આવે તો આ પ્રકારની માથાના દુખાવાની સમસ્યાથી તે વ્યક્તિ મુક્ત થઈ શકે છે અથવા રાહત પામી શકે છે. અને ફરીથી આ પ્રકારના દુખાવાની તકલીફ થવાના ચાન્સ ઘણા ઘટી જાય છે, અથવા બીજી વખત થાય તો એટલી તીવ્રતામાં નથી થતું અને તે વ્યક્તિ પોતાનું જીવન હેડેક ફ્રી એટલે કે માથાના દુખાવાથી મુક્ત રહી આરામદાયક વિતાવી અને જીવી શકે છે. ધન્યવાદ.